બ્રેક બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચાર આવી રહ્યા છે। દાહોદથી સામે જિલ્લાના દેવગઢ બારિયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ગત રાત્રિથી જ વરસાદી માહોલ અહીંયા જામ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી। ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસાદી પાણીમાં ફસાયેલા કંપની કર્મચારીને રેસ્ક્યુ કરી બચાવાયો। ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરીને આવતા કર્મચારી ધસમસતા પાણીના પ્રવાહ તેની બાઇક સાથે તણાયો। મુલદ ચોકડીના ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિને આ બાબતની જાણ થતાં તેની ટીમ સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા। બે સ્થાનિક તરવૈયાઓની મદદ વડે 2 કલાકની ભારે જહેમત બાદ કંપની કર્મચારી તુષાર પટેલને બચાવી લેવામાં આવ્યો। ઝઘડિયા તાલુકાના રાજપારડીની વૃંદાવન સોસાયટીમાં એક મકાનમાં 3 મોટા અને એક નાના બાળક સહિત સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર તથા રાજપારડી પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા પર તમામને ખસેડવામાં આવ્યા। મકાનમાં ફસાયેલા 4 લોકોનું સફળતાથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। રાજપારડીથી દ્રશ્યો સામે આવ્યા છે। વૃંદાવન સોસાયટીના દ્રશ્યો કે જ્યાં ભારે પાણી ભરાયું હતું અને આ પાણીમાં 4 જેટલા લોકો જે ઘરમાં ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિક લોકો તરવૈયાઓની મદદથી અને એસડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી હતી। તમામ લોકોની મદદથી તેઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રાજપારડીથી વૃંદાવન સોસાયટીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ મકાનની અંદર 4 લોકો ફસાયા હતા અને ખાટલા પર બેસાડીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। તો આ તરફ વધુ વિગત પોરબંદરના બોરીચા ગામેથી 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ટ્રેક્ટરમાં 4 લોકો ફસાતા ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। જેસીબીની ટ્રોલીમાં બેસાડી લોકોને બચાવાયા। બરડા ડુંગરમાંથી આવતા પાણીનો પ્રચંડ પ્રવાહથી બોરીચા ગામમાં દરિયા સમાન પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળ્યો હતો। ગામની શેરીઓ ગલીઓમાં જે રીતે પાણીનું વહેણ જોવા મળ્યું, અહીંયા રસ્તો નહીં પરંતુ નદી દરિયોનું પાણી જે વહેતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। જેસીબીની મદદથી ટ્રેક્ટર જે ફસાયું હતું તેને બહાર કાઢવાની કોશિશ પણ હાથ ધરવામાં આવી હતી। પાણીનું વહેણ એટલું છે, પાણીનું ફોર્સ એટલો બધો જોવા મળી રહ્યો છે કે જાણે મોટી નદી આ વિસ્તારમાંથી પસાર થતી હોય તેવું લાગે છે, પરંતુ પહેલી નજરે જોતા તે નદી લાગશે પરંતુ આખરીમાં તે શેરી છે, એક માર્ગ છે। ભરૂચના જાડેશ્વરથી સમાચાર આવી રહ્યા છે। જાડેશ્વર તેમજ બોલાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। અયોધ્યાનગર, માનસનગર, મેઘદૂત ટાઉનશીપ વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। બોલાવ વિસ્તારની અવધૂતનગર, એક અવધૂતનગર, 2 ગાયત્રીનગર વગેરે જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયાની આ તસવીરો સામે આવી છે। વરસાદને લગતી આ તસવીરો સામે આવી રહી છે। ભરૂચથી આ તસવીરો જોવા મળી રહી છે। એક સોસાયટીમાં પાણી ભરાવાની આ તસવીરો, સોસાયટીના ઘરોમાંથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલી ભર્યું બન્યું। લોકોને વરસાદી પાણીથી ભારે પરેશાની થઈ રહી છે અને હજી પણ આ વિસ્તારમાં અવિરત મુશળધાર વરસાદ ચાલુ છે। વહેલી સવારથી ભરૂચમાં વરસાદી માહોલ જામેલો છે અને હજી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ભરૂચ શહેરના કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। ભરૂચ શહેરના 5 બત્તીથી શક્તિનાથને જોડતા સેવાશ્રમ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે। સેવાશ્રમ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। સેવાશ્રમ માર્ગ ઉપર કેટલીક ગટરો ખુલ્લી હોવાના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે। કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેના માટે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી જ અવિરત વરસાદ ચાલુ છે। જિલ્લાના 5 તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી છે। કરજણ બંધમાં 4 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે અને 50,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના લોકોને સાવધ કરાયા છે। કરજણ નદી 2 કાંઠે વહેતા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાણીનો પ્રવાહ વધતા કાંઠા વિસ્તારના લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।
કરજણ નદી હાલ બે કાંઠે વહી રહી છે અને જેના કારણે 8 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જામેલો હતો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસતા હાઈવે પર વહ્યા વરસાદી પાણી. રસ્તા પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી. ખાડીઓમાંથી પણ નથી ઓસરી રહ્યા વરસાદી પાણી. સુરતના બારડોલીમાં આવી રહેતો વરસાદ, રેલવે અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી, વાહન ચાલકોને ભારે હાલાકી. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત. ધોધમાર વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી. ભદ્રકાલી ચોક, સ્ટેશન ચોક, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારોમાં વહેતા થયા પાણી. જામનગરમાં જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું. નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર કરાવાયું. સોગઠી ડેમમાં ગાબડું પડતા વહીવટી તંત્ર બન્યું સતર્ક. ગીર સોમનાથના સાસણગીર જંગલમાં આવેલો કમલેશ્વર ડેમ સંપૂર્ણ ભરાયો. વન્યજીવોને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ. નીચાણવાળા વિસ્તારોમાં આવતા નેસડાઓ અને ગામોને કરાયા સાવચેત. દ્વારકાના ભોગાત ભાટિયા મુખ્ય હાઈવે પર પાણી ફરી વળ્યા. હડમતિયા પાટિયા પાસે ભયજનક પાણીનો પ્રવાહ. વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા. હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકા જિલ્લા ગઢેચી ગામે વરસાદી મચાવી તબાહી. એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોનું કરાયું રેસ્ક્યુ. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા 9 લોકો ફસાયા હતા. વલસાડના ઉમરગામ તાલુકામાં શાળા કોલેજોમાં અને આંગણવાડીમાં રજા જાહેર. ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરના આદેશ. અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા સૂચન. સુરત શહેર તેમજ જિલ્લાની શાળાઓમાં ભારે વરસાદના કારણે આવતીકાલે રજા જાહેર કરાઈ. કલેક્ટરની સૂચનાથી શાળાઓમાં રજા જાહેર કરાઈ. હજુ વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી. ડાંગ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના 3 તાલુકામાં મેઘમહેર. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓએ વરસાદનો માણ્યો આનંદ. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. સોગઠી ડેમમાં ગાબડું પડતા સિંચાઈ વિભાગની ટીમ દોડતી થઈ. ડેમની કેનાલો તોડી પાણી ડાયવર્ટ કરાયું. પાણીનો પ્રવાહ ઓછો કરી રિપેરિંગ કામ કરવા કવાયત. નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ. ગણદેવી, ચીખલી, ખેરગામમાં મેઘરાજા મરમૂકીને વરસ્યા. સારો વરસાદ થતા પૂર્ણા અને કાવેરી નદીમાં જળસ્તર વધ્યા. કેટલાક લો લેવલ પુલ નદીના પાણીમાં ગરકા. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ થતા અમરાવતી નદી ગાંડીતુર બની. ભેંસો પાણીના ભયાનક વહેણમાં તણાતા પશુપાલકના માથે આભ ફાટ્યું. અમરાવતી નદીના તોફાની દ્રશ્યો સામે આવ્યા. પોરબંદરના કુતિયાણાનો અમીપુર ડેમ ઓવરફ્લો. ઘેડ વિસ્તારના 8 ગામોને કરાયા એલર્ટ. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળ પર ખસેડાયા. પાણીની આવકને ધ્યાનમાં રાખતા પાળાનું થઈ શકે છે ભંગાણ. ડેમનું સમારકામ નથી કરાયું. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ થશે. એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, વિઝિટર સેન્ટર અને વોટર એક્સપિરિયન્સ પાર્ક, પંચતત્વ પાર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટનું નિર્માણ થશે. ધરોઈ ડેમમાં 2 પેકેજમાં કામ કરવામાં આવશે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જામનગરમાં શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છલકાયો. ડેમમાં નવા નીરના કરાયા વધામણા. શહેરના ધારાસભ્ય, મેયર સહિતના હોદ્દેદારોએ નવા નીરના કર્યા વધામણા. દ્વારકાના રાવલ ગામ માટે ચિંતાના સમાચાર. વર્તુ 2 ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાતા નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. નદીના પટમાં ન જવા લોકોની અપાઈ સૂચના. જામનગરના કાલાવડની જીવાદોરી સમાન બાલમભણી ડેમ ઓવરફ્લો થયો. શહેર ભાજપના આગેવાન દ્વારા નવા નીરના કરાયા વધામણા. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી નવા નીરનું કરાયું પૂજન. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો. ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય 6 કલાકમાં 167 તાલુકામાં વરસાદ. 4 કલાકમાં બોરસદમાં 13 ઇંચ વરસાદ. તિલકવાડામાં 7 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સુરત, નવસારી, ભરૂચ સહિતના વિસ્તારમાં જળબંબાકાર. સુરતમાં અનરાધાર વરસાદ. ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી. 141 લોકોનું કરાયું રેસ્ક્યુ.
નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને પહેલા મહત્વના સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। ધમાકેદાર વરસાદના કારણે ચાર તરફ અત્યારે પાણી જ પાણી થઈ ગયું છે। રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ છે। શહેરના ગેંડા સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। અનેક વાહનો આ ધસમસતા પ્રવાહમાં અટવાઈ ચૂક્યા છે। અનેક લોકો પાણીમાં ફસાયા છે। વડોદરામાં આજે ભારે વરસાદની આગાહી। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે વડોદરામાં વરસાદી માહોલ છે, આજે હવામાન વિભાગે પણ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે। હાલ શું પરિસ્થિતિ? વડોદરામાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે જે વિસ્તારોના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગોઠણે ડૂબ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। લોકોના વાહનો બંધ પડી ગયા છે। ધક્કા મારીને વાહનોને પાણીમાંથી બહાર કાઢવા પડી રહ્યા છે। વડોદરા શહેરમાં વરસેલા પહેલા વરસાદે ચારે તરફ તબાહીના દ્રશ્યો જે છે તે સર્જ્યા છે। સીધા હવે દ્રશ્યો તમને બતાવીશું। ગેંડા સર્કલ વિસ્તાર છે। ગેંડા સર્કલથી ગોરવા, સુભનપુરા અલગ અલગ જે જગ્યા છે ત્યાં જવાય છે। ત્યારે ગેંડા સર્કલ પાસે જ તમે જોઈ શકો છો કે કઈ હદે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે। બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે અસંખ્ય ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય તેમનો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। અને જે વડોદરાવાસીઓ જે છે તેમને મસ્ત મોટું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। ચારે તરફ તમે જોઈ શકો છો। કેમેરો જે છે ફેરવીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પોઝ એરિયા કહેવાય છે। ગેંડા સર્કલ એટલે કોમર્શિયલ હબ કહેવાય છે। અને કોમર્શિયલ હબમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે। આસપાસની તમામ સોસાયટીઓ હોય કે પછી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનો હોય, તમામ જગ્યાએ આ હદે પાણી જે છે તે ભરાઈ ગયું છે કે લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ વાહન ચાલકો તમે જોઈ રહ્યા છો કે કઈ હદે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમના વાહનો બંધ થઈ ચૂક્યા છે। મોટાભાઈ, શું કહેશો, કેમ વાહન બંધ થઈ ગયો? પરિસ્થિતિ કેવી છે વડોદરા? સાહેબ, પરિસ્થિતિ વરસાદના કારણે બહુ કઠિન છે અને આ સમયે તો કોઈ કામ વગર ઘરની બહાર નીકળવું જ નહીં, એ મારી નમ્ર અપીલ છે આપણા બરોડાની જનતાને। બિલકુલથી કામ વગર કોઈ ઘરની બહાર નહીં નીકળવું તેવી અપીલ જે છે તે વડોદરાવાસી કરી રહ્યા છે। બીજા વાહન ચાલક તમે જોઈ રહ્યા છો કે કેટલી હદે મુશ્કેલી વેઠીને પોતાનું વાહન જે છે તે લઈને જઈ રહ્યા છે। અને આ તમામ વાહન ચાલકો એવા છે કે જેમના ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તે અત્યારે બંધ પડી ગયા છે। બંધ પડી જાય સ્વાભાવિક વાત છે, કારણ કે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં આ જ રીતે લગભગ 3-3, 4-4 ફૂટ, 5-5 ફૂટ જેટલા વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે। લોકો જે છે સ્વયંભૂ એકબીજાની મદદે આવી રહ્યા છે। અને સામેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક જે વડીલ છે તેઓ પોતાના બાળકને અત્યારે વરસાદી પાણીમાંથી લઈને જઈ રહ્યા છે। અને આ વડોદરાવાસીઓ જે છે તેમની તમે ખાનદાની જુઓ કે તેઓ પોતાનો કામ ધંધો છોડીને અત્યારે રસ્તા પર આવ્યા છે। અને જે અટવાયેલા વડોદરામાં આજે વરસાદી આ માહોલની તસવીરો સામે આવી છે। કોઠણ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે। ગાડીઓ, લક્ઝુરિયસ ગાડીઓના પણ અડધા ટાયર પાણીમાં ડૂબી ચૂક્યા છે। એ પ્રકારની પરિસ્થિતિ છે। દીક્ષિત, જે રીતે વરસાદી માહોલ છે વડોદરામાં, હજી અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજી ભારે વરસાદની વડોદરા માટે આગાહી છે? જો વડોદરા શહેરની વાત કરીએ તો હજી 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો છે। તેવામાં વડોદરા શહેરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આ ગેંડા સર્કલ વિસ્તારના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। પોઝ એરિયા કહેવાય છે, કોમર્શિયલ એરિયા કહેવાય છે। ત્યાં કેવા પ્રકારની તાનાજી જે છે તે મેઘરાજાએ સર્જી છે। વડોદરાવાસીઓ જે છે તે વરસાદ વરસે તેવી પ્રભુને પ્રાર્થના કરતા હતા, પરંતુ આ જ વરસાદ જે છે આજે વડોદરાવાસીઓને રોડાવી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગેંડા સર્કલ વિસ્તારમાં કઈ હદે પાણીનો ભરાવ થયો છે અને આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું નિર્માણ થયું છે। જેથી વાત કરીએ તો હજી તો આ વડોદરામાં વરસાદની શરૂઆત છે। સિઝનનો પહેલો ધમાકેદાર વરસાદ છે। આગામી સમયમાં હજી પણ ચોમાસું જામવાનું છે, ત્યારે વડોદરાવાસીઓની કેવા પ્રકારની દશા થશે તેનો અંદાજો જે છે આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે। જોઈ શકાય છે કે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ગેંડા સર્કલનો આ રસ્તો જે તમે જોઈ રહ્યા છો એ રસ્તો જે છે અત્યારે બેટમાં ફેરવાયો છે અને રસ્તાનું જાણે કોઈ પ્રકારનું અસ્તિત્વ ના હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ લક્ઝુરિયસ કાર તમે આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે કાર માલિક છે તેને સપને પણ વિચાર નહીં કર્યો હોય કે વડોદરાના રસ્તા ઉપર આ પ્રકારની દશા જે છે તેમની અને તેમના કારની થવાની છે। આ જ રીતે અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જે શાળાના બાળકો શાળામાંથી છૂટ્યા હતા ત્યાં બાળકો જે છે એ ઝાંસી રાની સર્કલ પાસે ફસાઈ ગયા હોવાની માહિતી પણ મળી હતી અને બાળકોનો જે સ્થાનિક લોકો છે, રાહદારીઓ છે, તેમના દ્વારા રેસ્ક્યુ જે છે
તે કરવામાં આવ્યું હતું. રાવપુરા વિસ્તારની વાત કરીએ, જાંડિયા બજાર વિસ્તારની વાત કરીએ, નટુભાઈ સર્કલની વાત કરીએ, ન્યાય મંદિર સહિતના જે અનેક વિસ્તારો છે ત્યાં આ જ રીતે વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. સામેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક તરફ લોકોના વાહનો જે છે બંધ થઈ ગયા છે, ત્યારે વડોદરા વાસીઓ કેટલાક જાગૃત નાગરિકો છે તેઓ સ્વેચ્છાએ રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે અટવાયેલા વાહન ચાલકો છે તેની મદદ જે છે તે વડોદરા વાસીઓ કરી રહ્યા છે અને જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા પણ ઉમદા કાર્ય જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વરસાદની પરિસ્થિતિ હોય અને લોકો મુશ્કેલીમાં મુકાય ત્યારે લોકોને રક્ષણ આપવાની જવાબદારી જે છે અને લોકોને સુરક્ષા આપવાની જવાબદારી જે છે તે વડોદરા મહાનગરપાલિકાની છે. બિલકુલ. અહીંયા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જે છે તે પોતાના ઘરે આરામ ફરમાવતા હોય ત્યાં પ્રકારના દ્રશ્યો જે છે તે વડોદરા શહેરમાં અત્યારે જોવા મળી રહ્યા છે. હાર્દિક, એક વાત અહીંયા મહત્વની આવે છે કે જે રીતે વરસાદી માહોલ આજે જામ્યો છે, મુશળધાર વરસાદ અલબત્ત વરસી રહ્યો છે, પરંતુ આ પહેલા પણ એવું બન્યું છે કે થોડાક જ વરસાદમાં વડોદરામાં પાણી થઈ જાય છે. હાર્દિક, વધુ માહિતી આપના પાસેથી લેતા રહીશું. વડોદરાના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે. વડોદરામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અલકાપુરી ગરનાળું છલોછલ જોવા મળી રહ્યું છે. આ ગરનાળું સંપૂર્ણ ભરાતા વાહન વ્યવહાર અહીંયા બંધ થઈ ચૂક્યો છે. જોઈ શકાય છે આ વડોદરાના અલકાપુરી ગરનાળાના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. લગભગ છાતી ઉપર સુધીના પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે. અહીંયાથી અવર જવર શક્ય જ નથી, એટલું પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યું છે. વડોદરામાં હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હાલ સમગ્ર શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ જોયું છે વડોદરામાં કે થોડાક જ વરસાદમાં વડોદરામાં કેવી બદતર પરિસ્થિતિ થાય છે. વડોદરા આખું પાણી થઈ જાય છે. આ અન્ય પણ એક દ્રશ્ય આપને બતાવી રહ્યા છે. વાહનોની પરિસ્થિતિ તમે જુઓ, કેટલાય વાહનો પડી ગયા છે. વાહનોમાં ખાસ કરીને પાણી ઘૂસી જવાના કારણે વાહનો બંધ પડી ગયા છે. લોકોને ચાલતા પોતાના વાહનો ક્યાંય પણ મૂકીને ત્યાંથી નીકળવું પડે છે, એ પ્રકારની પરિસ્થિતિ છે. તો આણંદ જિલ્લામાં બોરસદમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. બોરસદ જનતા બજાર, સ્ટેશન રોડ, શંકરપાર્ક ચોકડી, વૈરા, કાવીઠા સોસાયટી, આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. 4 કલાકમાં 11 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે. વરસાદી પાણી ભરાતા લોકોમાં હાલાકી અત્યારે જોવા મળી રહી છે. લોકો અટવાઈ ચૂક્યા છે. વાહન વ્યવહાર થંભી ગયો છે. અહીં પાણી ભરાયેલું છે, ઘરે જવામાં તકલીફ પડે છે. કેટલા ટાઈમથી વરસાદ પડે બોરસદમાં? 3 કલાકથી વરસાદ ચાલુ છે. તમે એવું અપેક્ષા રાખો કે પાણી ના ભરાય? એ તો અપેક્ષા રાખીએ જ ને કે પાણી ના ભરાય તો અમને જવા આવવામાં તકલીફ ના થાય. બોરસદમાં વરસાદ 9 વાગ્યાનો ચાલુ થયો છે, અત્યારે વાગી રહ્યો છે 1 અને 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. અહીંયા આગળ પાણીનો જવાનો કઈ રસ્તો નથી, બરાબર છે. મારે જવું છે ઘરે, પણ આગળ બહુ મુશ્કેલ છે. મારે બાઇક અહીં પાર્કિંગ કરીને જવું પડશે. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને આ બોરસદ શહેર સવાર 9:30 સાડા 9 થી વરસાદે શરૂઆત કરી છે. અહીંયા લગભગ છેલ્લા 3 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે હું દ્રશ્યમાં ચોક્કસ બતાવવા માંગીશ કે બોરસદનો આ સોસાયટી વિસ્તાર અને એની આ સૂર્ય મંદિર સોસાયટી, ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થાનિકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે, તેમજ વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે. અહીંયા ચોક્કસ સ્થાનિકોનું કહેવું છે કે જે વ્યવસ્થા તંત્ર છે અહીંયા જે નગરપાલિકા બોરસદ એ પૂરતા પગલાં લીધા નથી, જેના કારણે તેમને પારાવારિક આખી મુશ્કેલીઓનો સામનો કરી પડ્યો છે. આ બોરસદનો કોર્ટ રોડ કહેવાય છે અને જળબંબાકારની સ્થિતિ છે. જોઈ શકો છો આપ દ્રશ્યમાં કે જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ છે અને જેના કારણે લોકોની તકલીફો વધી છે. અહીંયા ચોક્કસ કહી શકાય કે અહીંયા જે સ્થાનિકોની અપેક્ષા છે કે બોરસદનું વહીવટી તંત્ર પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી છે એ અહીંયા સદંતર નિષ્ફળ ગઈ છે અને એમની પારાવારિક જે આખી મુશ્કેલી છે એ વધી છે. વિદ્યાર્થીઓને અવર જવરમાં તકલીફ છે. સ્થાનિક અહીંયા જે સોસાયટીના રહીશો છે એને પણ ખૂબ તકલીફ પડી રહી છે. ચોક્કસ અહીંયા જે બોરસદનું જે વ્યવસ્થા તંત્ર છે નગરપાલિકાનું, એ હજી સુધી અહીંયા કોઈ પણ તપાસ કરવા નથી આવ્યું અને સ્થાનિકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હજી પણ વરસાદ બોરસદમાં ચાલુ છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ. તો હાલ મહત્વના અન્ય સમાચાર આવી રહ્યા છે. 4 વાગ્યા સુધી 6 જિલ્લા માટે સાવધાનીના સમાચાર અહીંયા આવી રહ્યા છે. આ 6 જિલ્લામાં સાવધાની રાખવી પડશે. ભરૂચ, નર્મદા, વડોદરા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખેડા, આણંદ અને અમદાવાદ માટે પણ આગાહી આવી છે. આ 6 જિલ્લામાં 4 વાગ્યા સુધી ભારે વરસાદ જોવા
મળી શકે છે। ભરૂચ, નર્મદા, વડોદરામાં હાલ વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા અને આણંદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદની આસપાસના જે નાના મોટા જિલ્લાઓ છે, તાલુકાઓ છે, તમામમાં અત્યારે વરસાદી માહોલ છે। એટલે 4 વાગ્યા સુધીમાં અમદાવાદમાં પણ મેઘરાજા એન્ટ્રી મારી શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધી મહત્વની વાત છે કે 6 જિલ્લા ભરૂચ, નર્મદા, વડોદરા, અમદાવાદ, આણંદ અને સાથે ખેડા આ તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા અત્યારે જોવા મળી રહી છે। હવામાન વિભાગે પણ અમદાવાદ માટે ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના પટ્ટામાં અત્યારે રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ છે। તો 4 વાગ્યા સુધીમાં મહત્વની વાત કે 6 જિલ્લા મધ્ય ગુજરાતનો જે પટ્ટો સાથે ભરૂચ, નર્મદા, વડોદરા, અમદાવાદ, ખેડા અને આણંદ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। રેડ એલર્ટ છે। અહીંયા અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે 4 વાગ્યા સુધીમાં। એટલે અત્યારે 1:30 વાગ્યાનો સમય થયો છે અને 4 વાગ્યા સુધીમાં અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામશે। અમદાવાદીઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એવો વરસાદ અમદાવાદમાં આવે તો પણ નવાઈ નથી। હવામાન વિભાગે આગાહી આપી છે 4 વાગ્યા સુધી અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો ભરૂચમાં પણ અત્યારે જે રીતનો વરસાદના દ્રશ્યો આપણી સામે આવ્યા હતા, વહેલી સવારથી જ ભરૂચમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વડોદરામાં પણ કંઈક એવી જ હાલત છે અને હજી 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે। વધુ સમાચાર નર્મદાથી આવી રહ્યા છે। નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લાના 5 તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી છે। કરજણ બંધમાં 4 દરવાજા 3 મીટર સુધીના ખોલવામાં આવ્યા છે। 50,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના લોકોને સાવધ કરાયા છે। કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાણીનો પ્રવાહ વધતા કાંઠા વિસ્તારના લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ જે ઉપરવાસ એટલે જે કરજણ ડેમની ઉપરવાસમાં ડેડિયાપાડા અને સાગબારામાં લગભગ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે। 1 લાખ જેટલું ક્યુસેક પાણી આવવાના કારણે હાલ કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50,000 જેટલું ક્યુસેક પાણી હાલ કરજણ નદીમાં વહેતું કરવામાં આવ્યું છે। જેને લઈ કરજણ નદી જે છે તમે જોઈ શકો છો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે ગાડી ટૂર થઈ છે અને આ જે બ્રિજ છે બ્રિજને લગોલગ આવી અને પાણી જે છે એ પાણી આવી ચૂક્યું છે। ઉપરવાસમાંથી જે ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદને લઈ 50,000 જેટલું ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતા જે 8 થી 9 જેટલા ગામો કરજણ કાંઠા વિસ્તારમાં આવતા હોય છે જેમને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં છેલ્લા 5 થી 7 દિવસથી જે ખેડૂતો પણ રાહ જોઈ હતા વરસાદની અને આજે સવારથી જ ધોધમાર વરસાદને લઈ જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા 4 એકર પાણી થઈ ચૂકી છે અને કરજણ નદી બે કાંઠે વહેતા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। વધુ સમાચાર સુરતથી। સાણિયા હેમદ પાણીમાં ગરકાવ થયું છે। મંદિર ઝૂંપડા આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઘરોના પહેલા માળ ડૂબવાની તૈયારીમાં છે। સુરતમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ છે અને અત્યારે સુરતના સાણિયા હેમદ વિસ્તારની વાત કરીએ, આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે। મંદિર આખું પાણીમાં ડૂબી ગયું તેવી સ્થિતિ છે। ये हर बारिश में ऐसे जल भर जाता है और समस्या होती है। 3-4 दिन तक पानी ऐसे ही रहता है। कोई प्रशासन इसका ध्यान नहीं दे रहा है। अब ये पानी क्यों इकट्ठा होता है इसकी तो आज के नहीं 10 सालों से हम देखते आ रहे हैं और इतना पानी आ रहा है और गांव में जाओगे मंदिर तक तो इतना पानी आ जाएगा, गले तक आदमी डूब जाता है। फिर भी कोई ध्यान नहीं दिया जाता या कोई सुविधा नहीं है, न कोई पूछने आता है न कोई पता करते हैं। સુરતના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે। કોસંબાથી માંગરોળને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે। લીંબાડા રણકપુરની વચ્ચે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે। લોકો જીવના જોખમે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। કેટલાય વાહન ચાલકોના વાહનો ખોટકાયા છે। સ્થાનિક યુવાનો દ્વારા વાહનોને ધક્કા મારી બહાર કાઢવામાં આવી રહ્યા છે। સુરતના શુભમ પાર્ક સોસાયટીની પણ ઘટના સામે આવી રહી છે। ખાડીનું લેવલ વધતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। સતત વધતા પાણીના કારણે સોસાયટીમાં બનાવેલા ખાડીની દિવાલ તોડી
તોડી પાડવામાં આવી છે। લોકોનું અનાજ સહિતનો સામાન પાણીમાં પલળી ચૂક્યો છે। લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો। તમામ લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો છે। લોકો ઘરની બહાર રહેવા હવે મજબૂર થયા છે। છેલ્લા 4 દિવસથી વીજળી પણ અહીંયા મળી નથી લોકોને। સુરતમાં ખાડીપુરે આફત સર્જી છે। પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી થયો છે। પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાની બંને તરફ પાણી જ પાણી છે। કમર સુધીના પાણીમાંથી લોકો જવા પસાર થવા મજબૂર થયા છે। માધવબાગ કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ, શ્રીવર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે। વેપારીઓ અને ધંધાર્થીઓ પાણીમાં અટવાયા છે। આ વિસ્તારમાં રહેતા લગભગ 5000 જેટલા ઘરના 15 થી 20,000 લોકો પાણી વચ્ચે કેદ થયા છે। બાળકો 3 દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી। સુરતના પર્વત પાટિયાથી ગોડાદરાને રોડતા જોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યું છે, ગઈકાલ સુધી અહીંયા વાહનોની અવરજવર થતી હતી, પાણી વચ્ચેથી પસાર થતા હતા, પણ આજે એ પરિસ્થિતિ છે કે પાણીનું લેવલ એટલી હદે વધી ગયું છે કે સુરત મહાનગરપાલિકાની BRTS બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાણીમાં બંધ થઈ જતા તેમાં રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે। લોકોને જવું હોય તો પોતાના જીવના જોખમે રોડ ઉપર લાગેલા BRTS કોરિડોરની ગ્રીલિંગ સાથે અડીને ચાલીને જતા જોવા મળી રહ્યા છે। પણ જે પ્રકારના દ્રશ્યો છે કે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે। ગઈકાલે અહીંયા 3 થી 4 ફૂટ પાણી હતું, તે પાણી વધીને હવે 5 થી 7 ફૂટ થઈ ચૂક્યું છે। કહી શકાય કે ગોડાદરા, લિંબાયત, ડિડોલી જવા માટે આ એક રોડ છે કે જે રોડ પરથી મોટે ભાગે લોકો પસાર થતા હોય। આ રોડનો સૌથી વધારે કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકો આ રોડનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે। ત્યારે જે રીતે પાણી ભરાયું છે તેને લઈને મોટી અસર કાપડ માર્કેટ પર જોવા મળી રહી છે। સતત ખાડી ઓવરફ્લો થવાને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે। ત્યારે બીજી બાજુ આકાશમાંથી સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો। ક્યાંક વરસાદ પોતાની ગતિ ધીરી કરે છે તો ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરે છે, જેને લઈને કામગીરીમાં પણ તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે વરસાદ અને ખાડીપુરને લઈને સુરત બદસુરત બનતી જોવા મળી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમે 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર લઈ ગયા છે। માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા। વહેલી સવારે SDRFની ટીમે 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી કુલ 21 વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર ખસેડ્યા હતા। સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી થયો છે। પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાની બંને તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર થયા છે। માધવબાગ કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ, શ્રીવર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં પાણી ભરાયા છે। કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો આ વ્યવસાય પણ ન જઈ શક્યા। આ વિસ્તારમાં રહેતા લગભગ 5000 જેટલા ઘરના 15 થી 20,000 લોકો આ પાણી વચ્ચે કેદ થયા છે। ખાડીની સમયસર સફાઈ ન કરાઈ હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે। આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે। પહેલા આ વિસ્તારમાં 15 ઇંચ વરસાદ પણ પાણી આવતું નહોતું અને છેલ્લા 4 થી 5 વર્ષમાં 4 ઇંચ વરસાદમાં પણ આખો વિસ્તાર પાણી થઈ જાય છે। તાપી શુદ્ધિકરણના નામે 2 ખાડી ભેગી કરી દેવાતા દર વર્ષે પૂર સર્જાય છે। સ્થાનિક વેપારીઓ અને લોકોમાં તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।